નમસ્કાર, હું છું સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। સુરત જિલ્લાના બારડોલી તાલુકાની ઉમરાખ કોલેજમાં આજે નશામુક્ત યુવા વિકસિત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીના આયોજન હેઠળ યોજાયો હતો, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સ્તરના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં બારડોલી નગરપાલિકાના પ્રમુખ નીલમબેન વ્યાસ, અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પાયરબેન શાહ, બારડોલી શાખાના પ્રમુખ અમૃતાબેન કાવડિયા, મંત્રી મીનાબેન મહેતા, વિશ્વ ભારતી ટ્રસ્ટ ઉમરાખ કોલેજના આચાર્ય પિયુષભાઈ જૈન, પ્રાધ્યાપકો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકારના નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં યુવાનોને નશાના દૂષણથી દૂર રહેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નશામુક્ત યુવા જ વિકસિત ભારતનું મજબૂત ભવિષ્ય ઘડી શકે છે। તેમણે યુવાનોને માત્ર પોતે જ નશાથી દૂર રહેવા નહીં, પરંતુ પરિવાર, મિત્રો અને સમગ્ર સમાજને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોએ નશામુક્ત ભારતની શપથ લીધી હતી। સાથે જ ડિજિટલ નોંધણી દ્વારા અભિયાન સાથે જોડાવા અને વધુમાં વધુ લોકો સુધી આ જનજાગૃતિ પહોંચાડવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે નશાખોરી માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે। તેથી શિક્ષણ, રમતગમત, સદાચાર અને સંસ્કારને જીવનનો અભિન્ન ભાગ બનાવી યુવા પેઢીએ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવું જોઈએ। કાર્યક્રમના અંતે સૌએ એક સંકલ્પ, નશામુક્ત ભારતના સૂત્ર સાથે નશા સામે સામૂહિક લડત આપવાનો અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો। બારડોલીથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। નીલમ વ્યાસ, બારડોલી નગરપાલિકા પ્રમુખ। આજ રોજ અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી આયોજિત આવો જિંદગી કી બાત કરે ઉમરાખ કોલેજમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી યુવાધનને નશામુક્ત કરવા માટે આ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે અને આજના યુવા પેઢી નશામુક્ત થઈને પોતાના પરિવાર અને પોતાને કેવી રીતે આગળ લાવે તેના માટે આજનો આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। મારી સાથે અણુવ્રતના પ્રમુખ, મંત્રી અને કારોબારી અને ઉમરાખ કોલેજના પ્રિન્સિપાલ અને તમામ વિદ્યાર્થીઓ અહીં હાજર રહ્યા છે। આજના યુવાધન કોલેજમાં જાય છે અને એકબીજાને જોઈને વ્યસન કરે છે, તો આજના યુવાધનને એટલો સંદેશો આપીશ કે આપણા પરિવાર માટે અને આપણા સ્વાસ્થ્ય માટે નશો ને નશામુક્ત થાવ એ માટે આજે હું એમને બે હાથ જોડીને અપીલ કરવા માટે આવી છું। આજરોજ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન હેઠળ આજે લગભગ 28,000 જેટલી જગ્યાઓ ઉપર 1 કરોડથી વધુ યુવાનોને સંબોધન કર્યું હતું। આ સંબોધનમાં રાજ્યપાલશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, ચૂંટાયેલા દરેક પ્રતિનિધિશ્રીઓ અને જુદા જુદા ક્ષેત્રમાં અભ્યાસ કરતા યુવાનો જોડાયા હતા અને તેના ભાગરૂપે આજે હું પણ મારા વિધાનસભા મત વિસ્તાર ખાતે વિદ્યા ભારતી કોલેજના કેમ્પસમાં યુવાન વિદ્યાર્થીઓ જોડે આ કાર્યક્રમ નિહાળ્યો। ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે આપણા યુવાઓને જે અપીલ કરી છે કે યુવાનો નશામુક્ત હોવા જોઈએ, એમાં ખરેખર આપણે સૌએ સંકલ્પ કરીને આ વડાપ્રધાનશ્રીએ જે આપણને સૌને અપીલ કરી છે એ અપીલને આપણે અમલ કરવો જોઈએ કે જેથી કરીને આપણા
દેશના યુવાનો નશામુક્ત બની શકે અને વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન છે એ પણ આપણે સૌ સાકાર કરી શકીએ.